હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં મેથ્સ ફંક્શન એન્ડ લિમિટ ચેપ્ટર ચાલુ કરી છે, જેમાં વિધેય એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ માટે લિમિટ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ આપેલું હોય તો બેને અલગ પાડી નાખવાનું. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ આપેલું હોય તો એમાં લિમિટ એફ ઓફ એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ કરવાનું. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ આપેલું હોય તો લિમિટ એફ ઓફ એક્સ અને એના અપોન લિમિટ જી ઓફ એક્સ. પણ આ કન્ડિશનમાં જી ઓફ એક્સ એ 0 ન હોવો જોઈએ. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એ કોન્સ્ટન્ટ આપેલો હોય તો કોન્સ્ટન્ટ જવાબ આવે. કે આપેલો તો કે, આલ્ફા આપે તો આલ્ફા, એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ તો 1 જવાબ આવે. એક્સને ડિગ્રીમાં આપેલો હોય તો 1 જવાબ આવે, બરાબર. અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ log 1 ની કિંમત 0 થાય. લિમિટ કોન્સ્ટન્ટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તો કોન્સ્ટન્ટ બહાર આવી જાય. લિમિટ એફ ઓફ એક્સ કોન્સ્ટન્ટ ઇન્ટુ લિમિટ એફ ઓફ એક્સ. હવે આ બે સૂત્ર યાદ રાખજો. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી અને એ પ્લસ બી. એ ક્યુબ માઇનસ એ ક્યુબ બી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ એ બી સ્ક્વેર. હવે આવે અવયવની રીત. અવયવની રીત લિમિટ આપેલ, લિમિટ એક્સ ટેન્સ ટુ 2 આપેલું છે. ટૂંકમાં આ રીતમાં અવયવ પાડવાના રહેશે કે એક્સ સ્ક્વેર માઇનસ 4, જો એક્સની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2 માઇનસ 2 0 થઈ જાય, એટલે અવયવ પાડવા પડે. એટલે એને આપણે અવયવ પાડવા એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2. તો એક્સ માઇનસ 2 ઉડી રહ્યા, જવાબ આવ્યો એક્સ પ્લસ 2. એટલે અહીંયા કિંમત મૂકી એટલે 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4. એ જ રીતે આમાં લિમિટ એક્સ ટેન્સ ટુ 1 છે, જો 1 પ્લસ 1 કરી તો આમાં અવયવ પાડવાની જરૂર નહીં પડે. આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. કિંમત મૂકી એટલે 3 જવાબ આવ્યો. હવે એક્સ ટેન્સ ટુ 3 તો 3 માઇનસ 3 એટલે 0 થઈ જાય, એટલે આપણે આના અવયવ પાડવા પડશે. આના અવયવ આપણે પાડ્યા એક્સ માઇનસ 3 એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 9, બરાબર. અને એક્સ માઇનસ 3 બે કટ થઈ ગયું. હવે આમાં કિંમત મૂકી અને 27 આન્સર આવી ગયો. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 8 અને એક્સ માઇનસ 2 એ બે મૂકે એટલે 0, એટલે અવયવ પાડવો પડશે. એટલે એક્સ માઇનસ 2 એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 એક્સ માઇનસ 2, એટલે આ બે ઉડી ગયા. અને એમાં એક્સની કિંમત મૂકી 4 પ્લસ 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 12. આવી જ રીતે હવે આવે ઘાતના સૂત્રવાળું. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સની એન માઇનસ એની એન અને એક્સ માઇનસ એ. તો એમાં એમ લખવાનું એન એ એન માઇનસ 1 એની એન માઇનસ 1. માની લો એક્સની 3 ઘાત આપેલી તો એ 2 ની 3 8 થાય. તો આપણે 2 અને ઘાત માઇનસ 1 એટલે 2 અને 3 વડે ગુણી નાખવાના એટલે 12 જવાબ આવ્યો. 2 દુ 4 ને 4 તેરી 12. આવી જ રીતે એક્સની 5 માઇનસ 32 અને એક્સ માઇનસ 2 તો 2 ની 4 ગુણ્યા 5 એટલે 80 જવાબ આવ્યો. હવે આ એક્સની ગમે એટલી ઘાત આપેલી હોય પણ અહીંયા 1 આપેલો હોય ને, એક્સની કોઈ પણ ઘાત આપેલી હોય, અહીંયા 1 આપેલો હોય ને તો જવાબ એનો આ ઘાત જ જવાબ આવશે. કેમ કે 1ની તમે ગમે એટલી ઘાત કરો 1 જ રહેવાનું, એટલા માટે એનો જવાબ એ જ રહેશે. માની લો 2025 આપેલો તો 2025 જ રહેશે. રીત કરી, બરાબર.
બરાબર. આ એનું લોંગ સૂત્ર છે, એની શોર્ટકટ રીત હતી. દાખલા હવે વર્ગમૂળની રીત. વર્ગમૂળની રીતમાં એક શોર્ટકટ છે. જો લિમિટ s ટેન્સ ટુ 0 આપેલ હોય, x ટેન્સ ટુ 0 આપેલ હોય, રૂટ 9 પ્લસ એક્સ માઇનસ 3 અપોન એક્સ આપેલ હોય, તો આ જે વસ્તુ આપેલું હોય ને માઇનસ પછી આ 3 આપેલું છે, તો 3 ને 2 વડે ગુણી નાખવાના અને એને છેદમાં લખી નાખવાના. તો 3 દુ કેટલા થાય? 6. તો 1/6 એનો તમે લોંગ રીતથી કરો ને તો જવાબ ઈ જ આવે. બરાબર. આ એની લોંગ રીત. આ શોર્ટકટ ડાયરેક્ટ. જો અહીંયા આ દાખલો આપેલો x ટેન્સ ટુ 0 છે અને વર્ગમૂળવાળી રૂટવાળી છે, તો 2 દુ 4, તો 1/4. હવે એમ આપણે એમ કહીએ કે આમાં કે શું જવાબ આવશે, તો આમાં આને 2 વડે ગુણી નાખવાના. તો 2 વડે ગુણ્યા તો 2 રૂટે, તો 1/2 રૂટે. હવે થીટાવાળી રીતમાં એક વસ્તુ યાદ રાખી લખવાની. થીટાવાળી રીતમાં એક્સનો થીટાનો કે જે સહગુણક હોય ને એનો જવાબ આવે. માની લો sin x અપોન x છે, તો એક્સનો સહગુણક હું કાંઈ ન હોય તો 1 હોય એટલે 1 જવાબ આવ્યો. ટેન થીટામાં કાંઈ ન હોય એટલે 1 હોય, 1 જવાબ આવ્યો. કોસ 3x છે, 3 છે એક્સનો સહગુણક એટલે 3 જવાબ આવ્યો. જે કોસ 5x છે, x બરાબર 0 હોય તો કોસ 5x છે તો 5 જવાબ આવ્યો. હવે આ એક થોડુંક ટ્વિસ્ટ કરેલો sin x ડિગ્રી આપેલી છે અને અપોન x, તો π/180 લખવાનું. એની એ લોંગ રીત. ડિગ્રીને રેડિયનમાં ફેરવાનું કરી. હવે આપણે ઇન્ફાઇનાઇટવાળી રીત. ઇન્ફાઇનાઇટવાળી રીતમાં એક સૂત્ર યાદ રાખવાનું કે 1/ઇન્ફાઇનાઇટ હોય ને તો 0 થાય. બરાબર. 1/ઇન્ફાઇનાઇટ એટલે 0 જવાબ આવે. માની લો 1/n છે તો n બરાબર ઇન્ફાઇનાઇટ છે તો 0 જવાબ આવ્યો. હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો 3n² પ્લસ 5x પ્લસ 6 અપોન 6n², 7n પ્લસ 8. તો આમાં જવાબ આનોય શોર્ટકટ છે. આ બેનો કરી નાખવાનું, 3/6 કરવાના. 3/6 એટલે કે 1/2 જવાબ આવ્યો. આ લોંગ રીત કરવાનું. ટૂંકમાં n² એટલે અહીંયા 0 0 થઈ જાય, ઇન્ફાઇનાઇટ આવે એટલે 0, અહીંયા 0 આવી જાય, તો છેલ્લે વધે આ જ વધે. એટલે એ રીતે ડાયરેક્ટ એનું શોર્ટકટ આ વાપરી નાખવાનું. લિમિટ આમાં x ને ઇન્ફાઇનાઇટ વાળી રીત હોય ને તો અહીંયા 1/3, તો 1/3 જવાબ આવી ગયો, જેનો નીકળતો નથી. બરાબર. હવે સિગ્મા n, આ 3 સૂત્ર છે. આ તો સિલેબસમાં નથી, પણ તો આપણે કરી લઈએ. આ 2 સિલેબસમાં છે. એટલે સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ n બ્રેકેટમાં n+1/2 સિગ્મા n² ઇઝ ઇક્વલ ટુ n બ્રેકેટમાં n+1 બ્રેકેટ પૂરું, પાછું બીજા બ્રેકેટમાં 2n+1/6 અને 3n³ હોય ને તો n²/n+1 એનો સ્ક્વેર અને 4. આ એના 4 દાખલા. સિગ્મા n/2n² હોય તો 4. હવે આનો એક શોર્ટકટ છે. જો n બરાબર ઇન્ફાઇનાઇટ હોય અને સિગ્માવાળી રીત આપેલી હોય તો છેદમાં જે આપેલો હોય ને એ મૂકી દેવાનો. હવે છેદમાં અહીંયા 2n² આપેલા છે. જો ખાલી 2n આપેલો હોત ને તો જવાબ 2 થાત, અને 2n² આપેલો છે તો આ સ્ક્વેર અને 2નો બેનો ગુણાકાર કરવાનો, એટલે 2 દુ 4. હવે માની લ્યો અહીંયા આપણને છેદમાં શું, તો કે nનો ક્યુબ આપેલો, એટલે કાંઈ ન હોય તો 1 હોય, તો 3 × 3, 3 જવાબ આવ્યો. હવે અહીંયા 3 તેરી 9, 3 તેરી 9 ઇન્ફાઇનાઇટ વાળી રીત હોય અને સિગ્મા વાળો દાખલો હોય ને તો આ રીતે આ બેનો ગુણાકાર કરવાનો. બરાબર. 4 તેરી 12, એવી રીતે શોર્ટકટ. હવે લઘુગુણકની રીત. લઘુગુણકની રીતમાં લિમિટ h ટેન્સ ટુ 0 આપેલો હોય ને 0, તો એમાં log a જવાબ આવે. ટૂંકમાં log અહીંયા જે હોય ને એ લોગનો જવાબ થઈ જાય. માની લો અહીંયા h બરાબર 0 આપેલો, અહીંયા 3x ને x ને -1 છે, તો log બરાબર 3. હવે અહીંયા e આપેલો તો એક જવાબ આવશે. કેમ કે log e લખો તો અહીંયા કાંઈ ન હોય તો e હોય, તો log e બરાબર 1. હવે લિમિટ x ટેન્સ ટુ 0
તો 5x માઇનસ 3x. તો આપણે લોગના ચેપ્ટરમાં શીખી ગયા લોગના સૂત્ર પ્રમાણે લોગ 5 માઇનસ 3, તો એને આવી રીતે લખી શકીએ લોગ 5/3. એ જવાબ એ ટૂંકમાં આમાં લોગની સિસ્ટમ લગવા નાનો લોગમાં કરી નાખવાનું, બરોબર. એ રીતે આમાં હવે આ છેલ્લી ઈ વાળી રીતે એમાં એક શોર્ટકટ છે. જો લિમિટ x બરાબર ઇન્ફાઇનાઇટ આપેલું હોય તો અહીંયા કોઈ પણ વસ્તુ આપેલી હોય 1 + 1/x ને x છે તો એ લખી નાખવાનું. ટૂંકમાં જ્યારે આ વસ્તુ અને આ વસ્તુ એ બેની ઊંધી થતી હોય ને તો x લખવાનું. માની લો 1/x બરાબર 1/x અને x, તો એ બેનું ઊંધું થયું તો એ આવવાનું. હવે h ને 1/h તો બેનું ઊંધું થયું, h ઉપર જાય, અહીંયા 1 ઉપર આવી જાય એટલે ઊંધું થઈ ગયું. હવે 2n અને n, હવે આમાં કેમ કરવાનું? તો આમાં એમ કરવાનું કે ઈનો સ્ક્વેર કરી નાખવાનો, કે અહીંયા બે સરખા છે પણ આ 1/n છે પણ 2 છે એટલે 2 નો સ્ક્વેર થઈ ગયો. હવે આ સમજી ગયું 3. હવે આ એક આમાં જોવાનું, આમાં કઈ રીતે કરવાનું? આમાં આનો ગુણાકાર અને આનો ગુણાકાર એ દેખાડ્યું એ પ્રમાણે આવી થોડીક મોટી એવી રકમ આપેલી હોય ને તો આ બેનો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, ભલે આ વધીમાં હોય તો એ ગુણાકાર કરવાનો. માને 3 દુ 6 અને 5 એકા 5. એક્સની તો કાંઈ વેલ્યુ નથી. જે બીજો એક્ઝામ્પલ 3 4 તેરી 12 અને 5 એકા 5, 5 દુ 10 અને 3 દુ 6 એટલે 10/6 બરાબર 5/3. એવો એ જ રીતે અને n+2 અને n+3, એનો n આપેલો હોય ને તો 1/e, અને ઈની 2 અને ઈની 3 હોય તો 1/e, કેમ કે આ બે ઉડી ગયા અને આમાં એક n હોય તો એટલે અહીંયા કાંઈ ન હોય તો 1 અને અહીંયા ઈ. અહીંયા આપણું લિમિટ ને ફંક્શન ચેપ્ટર પૂરું થઈ ગયું.